કોઈપણ ફોનમાં મોબાઈલ નંબર સેવ કેવી રીતે કરવા મિત્રો તમને આજના વિડીયોમાં આપણે શીખવાડીશું આપણે મોબાઈલ નંબર સેવ કેવી રીતે કરવા મિત્રો ઘણીવાર એવું થાય કે આપણે કોઈ સગાવાલા અથવા કોઈ નવા ફ્રેન્ડ્સ હોય એના નંબર આપણે આપે પણ આપણે એને સેવ કરતા આવડતું જ ના હોય પછી આપણે નંબર ભૂલી જઈએ કે ભાઈ એના નંબર કયા હતા તો આપણે એને સેવ કરી શકીએ છીએ માત્ર 1 મિનિટનું કામ છે મિત્રો તમે આસાનીથી શીખી જશો બસ આ વિડીયોને પૂરો જોઈ લેજો તો ચાલો ગાઈસ વિડીયોને સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં તો મિત્રો તમારે તમારા ફોનમાં એક ડાયલર એપ્લિકેશન હશે જોઈ શકો છો આ રીતનું એમાં તમે ફોન ડાયલ કરો છો એપ્લિકેશન ઓપન કરી લેવાનું છે ઓપન કરી એટલે આ રીતે આવી જશે હવે મિત્રો તમારે જે નંબર ડાયલ કરવાનો હોય જે નંબર સેવ કરવાનો હોય એ નંબરને અહીંથી લખી લેવાનું છે પહેલાં તો હું કોઈ પણ એક નંબર લખી લઉં છું દાખલા તરીકે હું અહીંથી કોઈ પણ XYZ નંબર લખી લઉં છું દાખલા તરીકે આટલા આ નંબર લખી લઉં છું ચાલો આપણે કરી નાખીએ લાંબો આ 10 આંકડા થઈ ગયો હવે મિત્રો આપણે નંબર સેવ કરવો છે તો શું કરવાનું અહીંયા મિત્રો જોઈ શકો છો એક ઓપ્શન છે નવો સંપર્ક બનાવો અથવા સંપર્કોમાં ઉમેરો તો આ બેમાંથી કયો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે તો મિત્રો જો સંપર્કમાં ઉમેરો કરશો ને તો તમારે જૂના નંબરમાં કોઈ ફેરફાર કરવો હોય દાખલા તરીકે કોઈ વ્યક્તિ હોય જેના જૂના નંબર તમારા ફોનમાં સેવ હોય અને હવે એને નંબર બદલી થઈ ગયા હોય તો તમે જૂના નામની અંદર જ નવા નંબર ફિટ કરી શકો છો તો એના માટે તમારે સંપર્કોમાં ઉમેરોમાં ક્લિક કરી અને તમારે નંબર સિલેક્ટ કરવાનો છે કે તમારે કેમાં આ નંબર એડ કરવાના છે બટ જો તમારે નવા સેવ કરવા હોય તો અહીંયા નવો સંપર્ક ઉપર ક્લિક કરી દેવાનું છે નવો સંપર્ક બનાવો એટલે તમારી સામે આ રીતનું લિસ્ટ આવી જશે હવે અહીં તમારે એ વ્યક્તિનું નામ લખવાનું છે જેનું તમારે નંબર સેવ કરવાના છે વ્યક્તિનું નામ લખવાનું છે તમે ગુજરાતી ઇંગ્લિશ કોઈ પણ ભાષામાં લખી શકો છો તમને જે ફાવે એ ભાષામાં તો હું એક આવી રીતે લખી નાખું ડેમો વિડીયો તો આપણે બીજો ઓપ્શન છે કંપની તો એ આપણે કાંઈ જરૂર નથી સ્થિતિ કાંઈ જરૂર નથી ફોન નંબર ઓટોમેટિક આવી જશે હવે તમારે કાંઈ જરૂર નથી બસ આ નીચે આમાં એક ઓપ્શન છે આમાં સાચું જોઈ શકો છો આ જરૂરી ઓપ્શન છે આમાં તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે તમારા ફોનની બધી ગૂગલ આઈડી આવી જશે તમારો ફોન આવી જશે સિમ કાર્ડ આવી જશે તો તમારે અહીંયા સિમ કાર્ડ ઉપર ક્લિક કરી દેવાનું છે ક્લિક કરશો એટલે તમારો જે નંબર છે તમે જે નવો સેવ કરશો એ સિમ કાર્ડમાં સેવ થઈ જશે જેથી કરીને જ્યારે પણ તમે સિમ કાર્ડ કાઢો અથવા બીજા ફોનમાં નાખો તમે નવો ફોન લ્યો સિમ કાર્ડ બીજા ફોનમાં નાખો એટલે આ જે નંબર છે ઓટોમેટિક એ ફોનમાં આવી જશે તો મિત્રો તમે એવી રીતે કરી શકો છો ત્યારબાદ તમારે અહીંયા ઓકે ઉપર ક્લિક કરી દેવાનું છે તો જેવું ઓકે ઉપર ક્લિક કરશો એટલે તમારો નંબર છે સેવ થઈ ચૂક્યો છે હવે મિત્રો એ જોઈ શકો છો નામ આવી ગયું છે તો દોસ્તો આજના વિડીયોમાં આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય